રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં વિવાદિત લખાણનો મામલો સામે આવ્યો। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત પુસ્તકમાં લખાણ જોવા મળ્યું, જ્યાં શિવ પાર્વતીને નીલકંઠ વર્ણિના સેવક તરીકે દર્શાવવાનો મામલો સામે આવ્યો। વિવાદિત લખાણ મામલે હવે બ્રાહ્મણ સમાજ મેદાને આવ્યો, જ્યાં બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા પુસ્તકો દૂર કરવા માંગ કરવામાં આવી। સ્વામિનારાયણ સંપ્રદાય અવારનવાર સંસ્કૃતિનું અપમાન કરે છે। સંપ્રદાયના સ્વામીઓ પાપ છુપાવવા આવા કૃત્ય કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। સંપ્રદાયના મોટા સંતો અને સાધુઓ સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતા તેવા અનેક સવાલો પણ ઊભા થયા। સનાતનને નીચું દેખાડતા લખાણવાળા પુસ્તકોને દૂર કરવા માંગ કરવામાં આવી। રાજકોટથી આ સમાચાર, જ્યાં નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં વિવાદિત લખાણનો મામલો સામે આવ્યો, જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત પુસ્તકમાં લખાણ જોવા મળ્યું। શિવ પાર્વતીને નીલકંઠ વર્ણિના સેવક તરીકે દર્શાવવાનો મામલો સામે આવ્યો। વિવાદિત લખાણ મામલે હવે બ્રાહ્મણ સમાજ પણ મેદાને આવ્યો। બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા આવા પુસ્તકો દૂર કરવા માંગ કરવામાં આવી, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય અવારનવાર સંસ્કૃતિનું અપમાન કરે છે। સંપ્રદાયના સ્વામીઓ પાપ છુપાવવા આવા કૃત્ય કરતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા। પણ મેં એક વાત માર્ક કરી છે કે જ્યારે આ લોકો કોઈ કાંડમાં પકડાય છે, હમણાં જ એમનું એક સ્વામીનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો વિડીયો વાયરલ થયો। આ પાપને ઢાંકવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટેથી આ લોકો પ્રસિદ્ધિ, લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેથી આવા વિડીયોમાં બફાટ કરતા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે। અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ લોકોને ખરેખર આમના જે મોટા સંતો મહંતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલાં કેમ નથી લેતા। ભૂતકાળમાં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી, ત્યારે મને ખૂબ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લોકોએ આપેલી, 2000 જેટલા મેસેજ કરેલા। પણ આજે હું સ્પષ્ટ કરું છું કે અમે શાંત એટલે રહ્યા કે સનાતન ધર્મનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા 5% લોકો માટેથી એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, આવું ગણી અને અમે શાંતિ જાળવી। પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી જો કોઈ આવો વિડીયો કોઈ સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ। અને હું અમને